પૂછી લે તમ તારે કે ક્રાંતિ ફિલ્મના સોંગ કેવા છે. હેલો એવરીવન, વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. તો ગાઈઝ ગુડ મોર્નિંગ. તો આજના આખા દિવસની આપણે શરૂઆત કરીશું મોર્નિંગથી જ, કારણ કે આજે હું થોડી વહેલી ઉઠી ગઈ છું એટલે. અને ગાઈઝ આજના આખા દિવસમાં અમે લોકો જે પણ કરશું તે બધું તમને બતાવશું. તો વ્લોગને એન્ડ તક જોવાનું ભૂલતા નહીં અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. તો ગાઈઝ અત્યારે અમે લોકો આવ્યા છે ટી પોસ્ટમાં, હું અને રાધે, કારણ કે મંદિર બંધ નીકળ્યું. કેમ અમને થોડું લેટ થઈ ગયું તો ઇન્ટરવ્યૂ આપવા ગયેલી ને પછી એવામાં મને સ્કૂલમાંથી થોડું ઘણું એવું કામ આવી ગયું એટલે હું સ્કૂલે ગયેલી હતી એટલે અમને લેટ થઈ ગયો. અને ત્યાં અમે ટી પોસ્ટ પર આવીને બેઠા છે જમવાના ટાઈમ પર. તો હું યાર જમવાના ટાઈમ પર અને ગેમ અહીંયા ચાલે છે બંનેનું એક એક પોઈન્ટ. ના આના બે, તારા 2 પોઈન્ટ થાય એટલે મારો 1 થયો છે. કાંઈ નહીં, લાવો હવે મારો તો ના. ચાલો ચાલુ કરીએ, ગેમ રમીએ, પછી ફટાફટ ઘરે જવાનું છે કારણ કે ઘરે પણ બહુ બધા એવા કામ છે. તો ચાલો અમે લોકો અત્યારે રિટર્ન થતા ગયા કે ઇનકેસ મંદિર ખુલી ગયું હોય તો મંદિર ખુલી ગયું હતું એટલે સારું થયું, અમને ભગવાનના દર્શન કરવા તો મળશે આજે. ને આજે 11 છે અને 31 છે. રાધી, કેવું લાગે આમ 31 પર પાર્ટી પણ નહીં કરાય, બોલો 11 છે એટલે. હા એટલે મંદિર આવવા મળે છે એ બહુ મોટી વાત છે એટલે અમે લોકો મંદિરે જઈએ છીએ. તો ચાલો જલ્દી જલ્દી ભગવાનજીના દર્શન કરી લઈએ. ખાલી પબ્લિક જો કેટલું બધું પબ્લિક છે ખાટુશ્યામમાં. ઓ માય ગોડ, અહીંયાથી આમ મંદિરમાં જવાનું છે ને અહીંયા આટલું બધું પબ્લિક છે. કેવું લાગે છે? ફર્સ્ટ ટાઈમ આટલું પબ્લિક જોયું. તો ગાઈઝ અત્યારે મારો ફોન પણ ચેન્જ થઈ ગયો છે થોડોક ટાઈમ માટે અને અમે લોકો શોપિંગ માટે મંદિરથી બતાવીને હું, મમ્મી અને સંજના અમે 3 જણા શોપિંગ માટે આવ્યા છે. હજી ગાઉન અમે લોકો જોઈએ છે. કયા ફ્લોર પર જવાનું? સેકન્ડ. અને જોઈએ 2-3 જગ્યા પર તો જોવું તો પડે ને, એમ થોડી એક જગ્યા પર ગમે તો લઈ લેવાય, બરાબર ને? બેંક બેલેન્સ નામ પાડ્યું છે અમને તો થોડોક ટાઈમ માટે, બેંક બેલેન્સ. ઓકે તો ચાલો હવે ફટાફટ જોઈએ. ગાઉન મેઇન જોવાનું છે રિસેપ્શનનું. તો ગાઈઝ અત્યારે અમે લોકો ટ્રાયલ રૂમમાં આવ્યા છે. તો નવા ધીમો, કારણ કે ફોન અલાઉ નથી કરતા અને આ ટ્રાય કર્યું છે. બટ આમાં છે ને અમે સેમ બીજી જગ્યા પર આમાં જ સ્કાય કલર જોઈ લો તો એ વધારે ફાઇન હતો. કેમ? એ વધારે ફાઇન હતો. બટ આ જ સેમ લુક હતું પણ સ્કાયમાં હતું જો આખું. તો ગાઈઝ શોપિંગ કરીને અમે લોકો આવી ગયા છે ઘરે અને રેડી થઈ ગયા છે કારણ કે આજે છે ન્યૂ યર. તો ન્યૂ યર માટે અમે લોકો જઈએ છીએ ગુરુભાઈને ત્યાં. હું, હાર્દિક, પછી ગુરુભાઈ, પારુબેન, અલ્તાફભાઈ અને મનીષા ભાભી, પછી એ પણ છે ને નિલેશભાઈ પણ છે ને, એટલે બધા જ છે. અમે લોકોને મસ્ત મજા કરવાના, સાથે ન્યૂ યર સેલિબ્રેશન કરવાના છે. તો ગાઈઝ અત્યારે ગુરુભાઈને ત્યાં આવી ગયા છે અને હમણાં ગાર પડે જુઓ. હાય લેટ થઈ ગયો. ઘડિયાળ આગળ થઈ ગઈ છે, હાથ જ વાગ્યા છે. હે શાંત ગદાધારી ભીમ શાંત. હા ઓ ના સોરી મને કહેતા તો હું આઉટ થઈ ગયો. હા 1 મિનિટ ગાઈઝ, અમારી પાસે આવી ગયા છે 2 ન્યૂ ફોન્સ. યસ ગાઈઝ, મેં પણ હમણાં જ મને ખબર પડી છે પણ અમને એવું કીધું હાર્દિક કે ગુરુભાઈને ત્યાં જઈને આપણે રિવીલ કરશું કે ફાઇનલી ફોન આવી ગયો છે. ભાઈ કોંગ્રેચ્યુલેશન્સ, યુ ડિઝર્વ. બંને ભાઈ ડિઝર્વ કરો છો, બહુ મહેનત કરો છો, બરાબર છે. હજી ખૂબ આગળ બધો ફોન લીધો, હજી આપણે ખુદના પૈસાથી એક મોટું ઘર લેવાનું. યસ, ગાડી લેવાની છે, બધું જ લેવાનું છે. હા આ અમારા ગોલ
ગોલ્સ છે તેમાંથી ધીમે ધીમે અમારી બકેટ લિસ્ટ ફૂલ થતી જાય છે એ પણ ગુરુભાઈના આશીર્વાદથી ખૂબ મહેનત તમને પણ ખૂબ આગળ વધો તમારી બધી લિસ્ટ પૂરી થાય બે જણાની. જો ગાઈસ બધા ખુશ છે ન્યુ યર આજે સાથે સેલિબ્રેટ કરવાના છે તમે આવું કામ કર્યું એટલે અમારો ગુસ્સો જતો રહ્યો. ના ગાઈઝ આ બીજા અમારા છે જે અમારી સાથે સપોર્ટ સિસ્ટમ છે અમારા સપોર્ટ સિસ્ટમ છે થેન્ક યુ આ ગાઈઝ અમારા સપોર્ટ સિસ્ટમ છે બીજા વાગતા નહીં કે મારો ફોન ક્યાં તમને પણ ડ્યુટી પગે લાગુ છો એને બી તો ગાઈઝ હવે અમે લોકો કરશું પાર્ટી નાસ્તા પાર્ટી શું બનાવ્યું તમે ટેકા ભૂંગળા ઢોકળા ઓ વાવ અને અલ્તાભાઈ લાવ્યા છે ટોઠા ટોઠા તો અને જલેબી હા ટોઠા ને જલેબી ના આવી તો કઈ કઈ ગયો ને આવી જ કઈ ના હવે પાછું જઈને હું કરું તો બચ્ચાને જોઈએ જાય ને તો ગાઈઝ અત્યારે વાગ્યા છે એક એટલે 12 વાગીને અત્યારે અમારા લોકોનો 1 સેકન્ડનો અમને ખબર જ નહીં પડી કે ન્યુ યર થઈ ગયું કારણ કે આ ગુરુભાઈ છે ને ત્યાં જો જૂના જમાનાના ગીત સંભળાવે ક્યારના અમને ક્યારના કોઈને પૂછી લે તમ તારે કે ક્રાંતિ ફિલ્મના સોંગ કેવા છે ભાઈ જે લોકો વિડીયો જોતા છે ને ખાસ મને કહેજો કે અત્યારે હું ક્રાંતિ મૂવીના સોંગ કરું છું તમને ક્રાંતિ મૂવીના સોંગ મનોજ કુમારનું ક્રાંતિ કેવું લાગે આમ તો અમે પણ સાંભળે એટલે અમને તો ગમ્યું અને એ વાતમાં અમે લોકો સોંગ ને બધું જોવા બેઠા ને એટલે અમે ભૂલી ગયા કે અમે લોકો તો બધા આજે ડબ્બા પાર્ટી કરવાના હતા ના જો પછી અત્યારે લઈને બેઠા અમે લોકો કેટલા વાગે 1 વાગવાના ત્યારે ડબ્બા પાર્ટી લઈને બેઠા ઢોકળા પછી આ હું છે હું લાવ્યા ચાલતા ભાઈ ટોઠા પછી આયરો આ ભૂંગળા બટાકા જલેબી બધી વસ્તુ લાવ્યા છે ને અત્યારે અમારી ડબ્બા પાર્ટી સ્ટાર્ટ થવાની હું તો કઈ લાવી નહીં શકી પણ કઈ નહીં ચાલ અમે નાના ને એટલે હું પનીર ચિલ્લી બનાવવાની હતી પણ ગાઈસ મને તમને ખબર છે આખો દિવસ કેવી બિઝી હતી એટલે કઈ જ કરી શકી ને જો આ 50 વર્ષ પહેલેનું સોંગ લગાવ્યું છે તો બસ કઈ નહીં અમે લોકો આજે જૂના સોંગ એન્જોય કરશું અને અમારી ડબ્બા પાર્ટીને નવા વર્ષથી ચાલુ કરશું તો ચાલો બધાને दिलवालों की बस्ती है ये बसते 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 हैं हमको खुशी ने કટ તો બધા આપને વિશ કરી લઈએ હવે બધાને ગાઈઝ ને તો બોલો બધા હેપી તો ગાઈઝ બધાને હેપી ન્યુ યર અમારા તરફથી હા તો ન્યુ યર અને તમારા બધાનું નવું વર્ષ સારું જાય મોજથી થાય અને બધા ખુશ રહો બધા હેપી રહો તો બસ આજના માટે આટલું જ તો તમને મારો આજનો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો લવ યુ ગાઈઝ બાય